આણંદની ગામડી પોલીસ ચોકીમાં જ કર્મીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો। આણંદની ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા 3 થી 4 પોલીસ કર્મચારીઓએ અકસ્માત અંગે ફરિયાદ આપવા ગયેલા શખ્સ સાથે ગાળાગાળી કરીને માર માર્યો હોવાની કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જ્યારે પોલીસ કર્મીઓ આ યુવકને માર મારી રહ્યા હતા ત્યારે કોઈએ પોલીસ ચોકીની બારીમાંથી વિડીયો ઉતારી લીધો હતો। જોકે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ હાથ ધરાયા હોવાની પણ ચર્ચા ઉઠી છે। આણંદ પાસેના ગામડી ગામે આવેલા ત્રિકમનગરમાં રહેતા વ્યક્તિના ભાઈને ગતરોજ એક ટેમ્પો ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેથી અકસ્માત કરનારા ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવવા માટે અકસ્માતનો ભોગ બનનારા ભાઈ ગામડી પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતા। તે દરમિયાન પોલીસ ચોકીમાં હાજર 3 થી 4 પોલીસ કર્મીઓએ તેઓને અંદર બોલાવી અપશબ્દો બોલીને માર મારવાનું શરૂ કર્યું હતું। પોલીસ કર્મીઓ દ્વારા ઉપરા છાપરી લાફા ઝીંકી દેવામાં આવતા અરજદારને કાનના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને આણંદની જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।